જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રથમ સામાન્ય સભાની. જી હા, નગરપાલિકાની ચૂંટણી બાદ નવનિયુક્ત વરાયેલા પ્રમુખ મંજુલાબેન કોડી અને ઉપપ્રમુખ પરવેઝ મકરાણીની અધ્યક્ષતામાં પાલિકાની પ્રથમ સામાન્ય સભા આજે યોજાઈ હતી, જેમાં કારોબારી અધ્યક્ષ સહિત વિવિધ સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી. સાથે પાલિકાના વહીવટ અને નગરના વિકાસ અર્થેના 20 મુદ્દાઓને લઈ તૈયાર કરાયેલ એજન્ડાઓ પર ચર્ચા કરી સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઉં કે પાલિકામાં કુલ 28 સભ્યો પૈકી 20 સભ્યો સત્તાધારી પક્ષમાં છે, જ્યારે વોર્ડ નંબર 3ના તમામ 4 સહિત 8 સભ્યોને સત્તા વિમુખ રાખવામાં આવ્યા છે. ત્યારે આજની સામાન્ય સભામાં જે 15 સમિતિઓ આપવામાં આવી છે, તેમાં કોને કઈ સમિતિના ચેરમેન બનાવાયા છે તેની વાત કરીએ તો અલ્પાબેન સૌરભભાઈ શાહને પ્રમુખ ઉપપ્રમુખ બાદ મહત્વની કહી શકાય એવી કારોબારી સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. વંદનકુમાર પંડ્યાને ટાઉન પ્લાનિંગ, વર્ષાબેન ધોબીને શિક્ષણ 1 એટલે કે માધ્યમિક શિક્ષણ સમિતિ, કમલેશ પ્રભુદાસ વણકરને શિક્ષણ 2 એટલે કે પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બનાવાયા છે. રસીદા બીબી એજાજ અહેમદ શેખને આરોગ્ય સમિતિ, મુકેશભાઈ ઉર્ફે કિરમાણી રાઠવાને વારીગૃહ, નજમાબેન ફૈસલભાઈ મલાને બાંધકામ 1, પારુલબેન જિગ્નેશભાઈ તડવીને બાંધકામ 2, નજમાબેન રફીકભાઈ મકરાણીને વાહન વ્યવહાર સમિતિ, વિમલકુમાર અમૃતલાલ દરજીને દીવાબત્તી, મુફીઝભાઈ નજર મોહમ્મદ શેખને ટેક્સેશન સમિતિ, શૈલેષભાઈ રાઠવાને ફાયર વિભાગ અને લાઇબ્રેરી, ભાવિકાબેન મહેન્દ્રભાઈ તડવીને બાગ બગીચા, શ્વેતાબેન રાહુલકુમાર પરમારને રમતગમત અને સાંસ્કૃતિક, અને ઉપપ્રમુખ પરવેઝ મકરાણીને ઉપપ્રમુખ પદની સાથે પાલિકાના વહીવટની વધુ એક મહત્ત્વની એવી ભરતી બઢતી સમિતિની જવાબદારી પણ સોંપવામાં આવી છે. સાથે સભામાં જે ગ્રાન્ટો ફાળવાયેલી છે તેના આયોજન, સિંધી ટાઉનની જર્જરિત ટાંકી ઉતારી લેવા બાબત, નગરપાલિકા માટે નવું વાહન ખરીદવા, જૂની નગરપાલિકા બિલ્ડિંગનું રિનોવેશન કરી ભાડે આપવા, સફાઈ તેમજ આરોગ્ય માટે નવા સાધનો અને વાહનો ખરીદવા, પાલિકા હોલને આધુનિક સિસ્ટમથી સજ્જ અને ફર્નિચર ખરીદ કરવા, દૈનિક બજાર ફીની હરાજી બાબત, વારીગૃહના આંબા ફળની હરાજી બાબત, વિવિધ હેડ હેઠળની બચત ગ્રાન્ટનું આયોજન કરવા બાબત, SF હાઈસ્કૂલ અને ફાયર વિભાગ બિલ્ડિંગનું કલર કામ કરવા બાબત, વિકાસ કામો માટે કન્સલ્ટન્ટની પેનલ કરવા બાબતના મુદ્દે ચર્ચા કરી તમામ એજન્ડા સર્વાનુમતે પસાર કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પાલિકામાં આ વખતે એક વિશેષ સમિતિની પણ રચના કરવામાં આવી છે. નગરના વિકાસ માટે નગરના બુદ્ધિજીવી, સામાજિક આગેવાનો, વકીલો, ડૉક્ટરો સહિતના 31 સભ્યોની એક નગર વિકાસ સલાહકાર સમિતિ પણ બનાવવામાં આવી છે, જેના ચેરમેન એડવોકેટ મુખ્તિયાર અલી મકરાણી અને વાઇસ ચેરમેન તરીકે ડૉક્ટર PS રાજનને જવાબદારી સોંપવામાં આવી છે. નગરનો વિકાસ કરવા થનગની રહેલા નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રથમ સામાન્ય સભામાં જ એવા અનેક મુદ્દાઓને આવરી લીધા છે, જે જોતા ચોક્કસ કહી શકાય કે ખૂબ જ ઓછા સમયમાં હવે નગરની કાયા પલટ થવાની શરૂઆત થઈ જશે. કારણ કે છોટાઉદેપુર નગરપાલિકાનો ક વર્ગમાંથી બ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈ નગરપાલિકાને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં અનેક ગણો વધારો થવાનો છે. ત્યારે આશા રાખીએ નગરના વિકાસ માટે ઉત્સુક નગરસેવકો અને વહીવટકર્તાઓ નગરની આગવી ઓળખ અને મનોરંજનના કરોડોના કામોની સાથે લોકોની મૂળભૂત સુવિધાઓનું પણ ધ્યાન રાખે અને તેને પૂરી પાડવા માટેના કામોનું પણ આયોજન કરે. ધન્યવાદ. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.